હલો મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવો અભ્યાસક્રમ મુજબ મિત્રો બાળ વિકાસના 50 MCQ આપણે સારી રીતે ભણીશું। મિત્રો બાળ વિકાસ તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાશે તમારી ટેટ 1 ના અંદર, બરોબર। અને બાળ વિકાસના અગાઉ આપણે 5 વિડીયો બનાવેલા છે મિત્રો, જે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ બાળ વિકાસના 50 MCQ આપણે સારી રીતે સમજીએ। મિત્રો આ MCQ મિત્રો તમે એકવાર જોજો, તમને ખબર પડી જશે, બરોબર, કે બાળ વિકાસ આ લેવલ ઉપર પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર। પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળ વિકાસ એટલે શું, બરોબર। તો બાળ વિકાસની ડાયરેક્ટ વ્યાખ્યા પૂછાઈ શકે છે મિત્રો કે વૃદ્ધિના પ્રમાણે બાળકને ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગતિશીલ રીતે પ્રાપ્ત થતું સામર્થ્ય એને મિત્રો બાળ વિકાસ કહેવામાં આવે છે। હવે બીજા નંબરનો પ્રશ્ન આપ્યો છે મિત્રો કે બાળ વિકાસની સંકલ્પના જણાવો। તો જો મિત્રો તમારી પરીક્ષાના અંદર બાળ વિકાસની સંકલ્પના 100% પૂછાશે, કારણ કે અભ્યાસક્રમના અંદર આપેલું છે એટલા માટે। તો બાળ વિકાસની સંકલ્પના એ છે મિત્રો કે વિકાસ એ ગુણાત્મક, ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે, જે વ્યક્તિના ગર્ભધાનથી શરૂ થઈને મૃત્યુ સુધી ચાલે છે। વિકાસથી ફક્ત બાળકના શારીરિક કદમાં વધારો નથી થતો, પરંતુ વ્યક્તિની કાર્યક્ષમતા અને ક્ષમતાઓમાં થતો પ્રગતિશીલ સુધારો છે। તો જો મિત્રો આ બાળ વિકાસની સંકલ્પના છે, યાદ કરી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે, બરોબર। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન એટલે શું। ડાયરેક્ટ આવો ક્વેશ્ચન બની શકે છે। તો અધ્યયન એટલે અનુભવ અને પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા વર્તનમાં થતું પરિવર્તન, એને મિત્રો અધ્યયન કહેવામાં આવે છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયનની સંકલ્પના જણાવો। તો અધ્યયનની સંકલ્પના પણ મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે, એટલે યાદ કરી લેજો। તે અધ્યયન એવી પ્રક્રિયા છે જે વ્યક્તિને તેના વાતાવરણ સાથે અનુકૂલન સાધવા અને નવી પરિસ્થિતિમાં અસરકારક રીતે કાર્ય કરવામાં મદદ કરે છે, તેમજ અધ્યયન અને અનુભવ, તાલીમ અને અભ્યાસના પરિણામે વ્યક્તિના વર્તનમાં આવતા કાયમી ફેરફારને સૂચિત કરે છે। તો આ જે છે મિત્રો અધ્યયનની વ્યાખ્યા છે અને તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ, એનો ખૂબ મહત્વનો પ્રશ્ન છે। આના અંદરથી મિત્રો વિધાન રૂપે તમારો પરીક્ષાના અંદર પ્રશ્ન બની શકે છે બાળ વિકાસના અંદર। તો વિકાસની પ્રક્રિયામાં સ્વાતંત્રિક સિદ્ધાંતો કયા છે, બરોબર, જોઈ લો મિત્રો। વિકાસની પ્રક્રિયામાં સાર્વત્રિક, યાદ રાખજો, સાર્વત્રિક સિદ્ધાંતો કયા છે। તો એક છે મિત્રો વિકાસ દિશાનો સિદ્ધાંત, બીજો છે મિત્રો વિકાસ ચોક્કસ સ્તરે પ્રમાણે થાય છે, ત્રીજા નંબરનો છે વિકાસની પ્રક્રિયા સામાન્યથી વિશિષ્ટ તરફ થાય છે। આવા મિત્રો પ્રશ્નો જે છે મિત્રો આ વિધાન સ્વરૂપે પૂછાઈ શકે છે આના અંદર। હવે ચોથા નંબરનું જે આપ્યો છે મિત્રો વારસો અને વાતાવરણની આંતરક્રિયાનો સિદ્ધાંત, પાંચમા નંબરમાં આપ્યો છે મિત્રો એકીકરણનો સિદ્ધાંત, છઠ્ઠા નંબરના અંદર આપ્યો છે મિત્રો વર્તુળાકાર પ્રગતિનો સિદ્ધાંત। તો આ જે સિદ્ધાંત જે છે મિત્રો એ વિકાસની પ્રક્રિયાના સાર્વત્રિક સિદ્ધાંતો છે, બરોબર। આના અંદરથી વિધાન રૂપે વાક્ય બની શકે છે તમારી પરીક્ષાના અંદર। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજેનો ભાષા વિકાસનો દ્રષ્ટિકોણ કેવો હતો। તો વિચાર એ ભાષાનો પાયો છે, બરોબર। આવો એક વિચાર હતો મિત્રો પિયાજેનો ભાષા વિકાસનો દ્રષ્ટિકોણનો। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાઇગોત્સ્કીનો ભાષા વિકાસમાં દ્રષ્ટિકોણ કયો છે। તો સામાજિક ભાષા બાળકના વિચારોને આકાર આપે છે, બરોબર, યાદ રાખજો, સામાજિક ભાષા બાળકના વિચારોને આકાર આપે છે, એ વાઇગોત્સ્કીના ભાષા વિકાસનો દ્રષ્ટિકોણ હતો। ડાયરેક્ટ ક્વેશ્ચન મિત્રો વન લાઇનરના અંદર આવો પૂછાઈ શકે છે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસનું કયું પાસું તર્ક, વિચાર અને સમસ્યાનું નિરાકરણ સમજાવે છે। તો જ્ઞાનાત્મક પાસું જે છે મિત્રો વિકાસનું એ તર્ક, વિચાર અને સમસ્યાનું નિરાકરણ સમજાવે છે। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ ખાલી જગ્યાથી ખાલી જગ્યા તરફ વધે છે। તો વિકાસ જે છે મિત્રો એ સામાન્યથી વિશિષ્ટ તરફ આગળ વધતો હોય છે, બરોબર। જો આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે તમારી ટેટ 1 ના અંદર, બરોબર। એટલે આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ ઉપર નવા હોય મિત્રો તો આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને ટેટ 1 માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો, આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે, ચેનલ પર જઈને તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રમકડાની ઉંમર કોને કહેવામાં આવે છે। તો રમકડાની ઉંમર જે છે મિત્રો એ બાલ્ય અવસ્થાને કહેવામાં આવે છે, બરોબર, બાલ્ય અવસ્થાને કહેવામાં આવે છે મિત્રો રમકડાની ઉંમર।
તો જો મિત્રો આ 10 પ્રશ્નો આપણે હાલ સમજ્યા. એના પહેલાં મિત્રો એક તમને જરૂરી માહિતી આપું છું જે દરેક વિદ્યાર્થીને સમજવી બહુ જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી છે કે સર તમે આ બધા વિડીયો બનાવ્યા છે ટેટ 1 માટેને એની પીડીએફનું કંઈક કરો, બરોબર. તો સૌથી પહેલાં મારે તમને કહેવું છે મિત્રો કે પીડીએફ જે છે ને એ પેડ રહેશે, બરોબર. તમારે પૈસા એના આપવા પડશે. કારણ કે તમને એક રીઝન આપી દઉં, કારણ કે આ જેટલા વિડીયો બનાવ્યા છે ને મિત્રો એના અંદર જે પ્રશ્નો જે બનાવવાના અંદર મેં રાત્રે બહુ મોડા સુધી મેં મહેનત કરેલી છે, બરોબર. એટલે આ બધા જે વિડીયોના પ્રશ્નો બનાવવાની જે મહેનત જે છે ને મિત્રો એના વળતર રૂપે મિત્રો અમુક પેમેન્ટ મિત્રો નક્કી કરવામાં આવશે. નોર્મલ હશે, બરોબર. બહુ વધારે પ્રાઇસ નહીં હોય મિત્રો, નોર્મલ જ પ્રાઇસ હશે તે જે તમારે પરચેસ કરવાની રહેશે, બરોબર. 20 તારીખ પછી હું તમને પૂરી ડિટેલ્સ આપે કે તમે જે આ પીડીએફ છે આ ટેટ 1ના જેટલા પણ વિડીયો બનાવ્યા છે મિત્રો એની પીડીએફ લેવા માટે તમારે કઈ પ્રોસેસ કરવાની છે, ક્યાંથી તમને પીડીએફ મળશે, કઈ રીતે પેમેન્ટ કરવાનું છે, બરોબર. કેવી પીડીએફો છે બધું જ મિત્રો તમને 20 તારીખ પછી મળશે, બરોબર. કારણ કે હાલ પીડીએફો બનાવવાનું કામ ચાલુ છે, બરોબર. એટલે બધી પીડીએફો તમારે જોઈતી હોય મિત્રો તો તમારે પરચેસ કરવી પડશે. અમુક પેમેન્ટ હશે, બહુ નાનું પેમેન્ટ હશે, બરોબર. અને તમને ખબર છે મિત્રો કે બધા જ લોકો જ્યારે પણ આ ફિલ્ડના અંદર આવે છે ત્યારે મિત્રો પોતાની બુકો બનાવતા હોય છે, કન્ટેન્ટ બનાવતા હોય અને પોતાનું કન્ટેન્ટ મિત્રો વેચતા હોય છે, બરોબર. એટલે આપણી પણ જે પીડીએફ છે મિત્રો એ પેડ તમારે રહેશે, બરોબર. તમારે પૈસા ચૂકવવા પડશે અમુક પ્રાઇસ, બરોબર. બાકી તમને ખબર છે કે આ વિડીયો તમને ફ્રીના અંદર આપ્યા છે મિત્રો. દિવસના અંદર તમે 2 વાર જુઓ, 3 વાર જુઓ, બરોબર. આની નોટ્સ બનાવો મિત્રો તો તમારે પીડીએફ ખરીદવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે તમારી જાતે નોટ્સ બનાવશો મિત્રો એ તમને ઘણું સારું રહેશે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય છે મિત્રો કે વિડીયો જોવાના અંદર મજા નથી આવતી હોતી, એ લોકોને મિત્રો પીડીએફની જરૂર પડતી હોય છે, બરોબર. તો એ લોકોએ મિત્રો પીડીએફ લેવી હોય તો 20 તારીખે હું પૂરી માહિતી આપી કઈ જગ્યા પરથી તમે પીડીએફ લઈ શકશો, કેવી રીતે લેવાની છે એ પૂરી જાણકારી તમે 20 તારીખ પછી મળશે, બરોબર. તો હવે મિત્રો જે લોકો મેસેજ કરતા હતા પીડીએફની એને માહિતી જરૂર મળી ગઈ હશે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકો કઈ રીતે શીખે છે. તો બાળકો જે છે મિત્રો એ વાંચીને, સાંભળીને, જોઈને અને ક્રિયા કરીને શીખતા હોય છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમસ્યાનો ઉકેલ મેળવવા માટે બાળકમાં કયો ગુણ હોવો જોઈએ. સક્રિય વિચાર, સતત પ્રયાસ અને ભાષા વિકાસનો ગુણ હોવો જોઈએ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે બાળકના અંદર, બરોબર. આવા પ્રશ્નો પૂછાઈ શકે છે તમારી ટેટ 1ના અંદર. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકની શીખવાની પ્રક્રિયામાં કોનો ફાળો મહત્વનો છે. તો માતા પિતા અને શિક્ષકનો મિત્રો ફાળો ખૂબ મહત્વનો છે બાળકની શીખવાની પ્રક્રિયામાં. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મનોવૈજ્ઞાનિક સ્વ વાતચીત પર ભાર મૂકે છે. તો જો મિત્રો કયા મનોવૈજ્ઞાનિક છે જે મિત્રો સ્વ વાતચીત ઉપર ભાર મૂકે છે. તો વાઇગોત્સ્કી છે, બરોબર. કોણ છે? વાઇગોત્સ્કી. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકે રોજના અંદાજિત કેટલા શબ્દો સાંભળવા જરૂરી છે. તો 700 થી લઈને મિત્રો 800 શબ્દો મિત્રો બાળકોએ રોજિંદાએ સાંભળવા જરૂરી છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કયું લક્ષણ જરૂરી છે. તો વૈજ્ઞાનિક અભિગમ કેળવવા મિત્રો તમને ખબર છે અવલોકન, પરીક્ષણ અને વિશ્લેષણ આ 3 લક્ષણો મેળવવા ખૂબ જરૂરી છે, બરોબર. વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે કયા લક્ષણો જરૂરી છે? અવલોકન, પરીક્ષણ અને વિશ્લેષણ. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોમાં વધારાનું સૂચન કરે છે, બરોબર. તો આ વ્યાખ્યા કોને આપી છે વૃદ્ધિની? તો S.S. ચૌહાણે આપી છે, બરોબર. યાદ રાખજો મિત્રો. હવે બધી જે મિત્રો વ્યાખ્યાઓ આવે છે ને એ તમારી પરીક્ષાના અંદર 1 થી 2 માર્ક્સના અંદર 100% આવશે, બરોબર. એટલે આ જેટલી પણ વ્યાખ્યાઓ છે મિત્રો એ બધી સારી રીતે સમજીને યાદ કરી લેજો મિત્રો. પરીક્ષાના અંદર તમને 100% કામ આવવાની છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. આ વ્યાખ્યા કોને આપી છે? તો ક્રો અને ક્રોએ આપેલી છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિને શારીરિક પરિવર્તનમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, બરોબર. આ વ્યાખ્યા કોને આપી છે? તો ફ્રેન્ડે આપી છે મિત્રો. જોઈ લો કે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આ વ્યાખ્યા કોને આપી છે? ફ્રેન્ડે આપી છે. કોને આપી છે? ફ્રેન્ડે આપેલી છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એટલે વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે, બરોબર. તો આ વ્યાખ્યા કોને આપી છે? તો આર્નોલ્ડ ગેસેલે આપી છે. કોને આપી છે? આર્નોલ્ડ ગેસેલે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તન માટે થાય છે, બરોબર. વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તન માટે થાય છે. તો S. દંડપાણીએ આપેલી છે મિત્રો આ વ્યાખ્યા. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમગ્ર દેહ
શરીરતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે। આ વ્યાખ્યા મિત્રો ક્રો અને ક્રોએ આપેલી છે। હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે। આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? સ્કિનરે આપી છે મિત્રો કે વિકાસની પ્રક્રિયા એ ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા કહેવાય છે। બરોબર, સ્કિનરે આ વ્યાખ્યા આપી છે। તો જો મિત્રો આ 23 ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આપણી ટીચિંગ અજય। હવે ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં ખબર હોય મિત્રો કે આપણે ટેટ 1 માટે કયા કયા વિડીયો બનાવ્યા છે મિત્રો, તો શાંતિથી સાંભળી લો મિત્રો કે સૌપ્રથમ તો મિત્રો તમને ખબર છે કે ટેટ 1 માટે આપણે આ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના આપણે વિડીયો બનાવ્યા છે, જેના અંદર 4 સબ્જેક્ટના છે। બરોબર, ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ અને ગણિતના ચેનલ ઉપર પડ્યા છે, જઈને જોઈ લેજો। પછી અલગથી મિત્રો પદ્ધતિશાસ્ત્રના આપણે વિડીયો બનાવ્યા છે, જે આ 4 સબ્જેક્ટના છે મિત્રો, ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ અને ગણિતના, એ પણ ચેનલ ઉપર પડેલા છે મિત્રો, જોઈ લેજો। પછી આપણે મિત્રો બાળ વિકાસના મિત્રો આ વિડીયો સાથે આપણે બાળ વિકાસના આ વિડીયો સાથે 6 વિડીયો બનાવેલા છે। બરોબર, એ તમે જોઈ લેજો। 15 ગુણનો પૂછાશે મિત્રો બાળ વિકાસ, બરોબર, તમારી પરીક્ષાના અંદર। પછી સમાવેશી શિક્ષણના મિત્રો 3 વિડીયો બનાવ્યા છે મિત્રો, એ 5 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો। તો જે આ નાના મોટા ટોપિકો જે છે ને મિત્રો, એ જ તમારી પરીક્ષાના અંદર તમને સારા માર્ક્સ લાવવાના અંદર કામ આવશે। બરોબર, એટલે નાના મોટા જે ટોપિકો છે ને મિત્રો તમે જોતા નથી। બરોબર, પદ્ધતિશાસ્ત્ર જોવો છો, બરોબર, વિષય વસ્તુના વિડીયો જોવો છો, પણ આ સમાવેશી શિક્ષણ છે એના વિડીયો તમે નથી જોતા। પછી બાળ વિકાસના વિડીયો પણ તમે વધારે નથી જોતા। તો આ બધા જોજો મિત્રો ટોપિકો। આ એવા ટોપિકો છે કે જેના અંદરથી 10-15 માર્ક્સ રોકડા તમને મળી શકે છે। બરોબર, એટલે આટલું કરજો। આના પછી મિત્રો તમને ખબર છે કે ધોરણ 1 થી 5 માટે એક 40 મિનિટનું એક વિડીયો બનાવી છે, જેના અંદર 4 સબ્જેક્ટનું છે। બરોબર, ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી, બરોબર, અને ગણિતનું। બરોબર, જે 40 મિનિટનું છે મિત્રો એ તમે જોઈ લેજો। બરોબર, બીજા છે મિત્રો આપણે સ્પેશિયલ અલગથી બનાવ્યા છે મિત્રો, ધોરણ 1 થી 5ના અંદર ગુજરાતીનું વિડીયો બનાવ્યું છે વિષય વસ્તુ, ધોરણ 1 થી 5ના અંદર અંગ્રેજીનું વિષય વસ્તુનું વિડીયો બનાવ્યું છે, ધોરણ 1 થી 5ના અંદર પર્યાવરણનું વિષય વસ્તુનું વિડીયો બનાવ્યું છે, ધોરણ 1 થી 5ના અંદર મિત્રો તમને ખબર છે ગણિતનું મિત્રો સ્પેશિયલ એક વિડીયો બનાવેલું છે। તો 4 મિત્રો આ વિષયો જે છે 1 થી 5 ધોરણના મિત્રો આખા સબ્જેક્ટના વિડીયો આપણી ચેનલ પર બનાવેલા પડ્યા છે। બરોબર, બીજા જે ટોપિકો બાકી છે મિત્રો એના પણ વિડીયો 20 તારીખ પહેલાં બધા ખતમ કરી દઈશું મિત્રો। બરોબર, એટલે ચેનલ આપણી જે ટીચિંગ અજય ચેનલ છે ને એને સબસ્ક્રાઇબ કરી દેજો, અને જેટલા પણ વિડીયો કીધા છે એ બધા ચેનલ પર જઈને જોજો મિત્રો, અને તમારા મિત્રોને શેર કરી દેજો। હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાજિક વિકાસ એટલે પોતાની સાથે અને અન્ય વ્યક્તિઓ સાથે સમાયોજન કે અનુકૂલન સાધવાની ક્ષમતાનો વિકાસ। આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? સોરેન્સે આપેલી છે। બરોબર, સોરેન્સને આપેલી છે મિત્રો આ સામાજિક વિકાસની વ્યાખ્યા। બરોબર, સોરેન્સને આપી છે। હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વારસાના પ્રકાર જણાવો। તો વારસાના મિત્રો 2 પ્રકાર છે। એક છે મિત્રો અપ્રગટ અથવા પ્રસન્ન વારસો, બીજા નંબરનો પ્રકાર છે મિત્રો પ્રગટ અથવા પ્રભાવી વારસો। બરોબર, યાદ રાખજો, પરીક્ષાના અંદર ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે। હવે 26મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે અપ્રગટ અથવા પ્રસન્ન વારસો કોને કહેવાય છે મિત્રો? આ વ્યાખ્યા પૂછાઈ શકે છે કે જનીન તત્વોના સંયોજનમાં જે લક્ષણો હોય તે બાળકના આંતરિક સંબંધમાં હોય છે, પરંતુ તે તમામ વારસામાં પ્રગટ થતા નથી। તેને અપ્રગટ અથવા પ્રસન્ન વારસો કહેવામાં આવે છે। બરોબર, જો મિત્રો અપ્રગટ અથવા પ્રસન્ન વારસાની મિત્રો આ વ્યાખ્યા યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર 100% આવશે। હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રગટ અથવા પ્રભાવી વારસો એટલે શું? તો વ્યક્તિના દેખાતા લક્ષણો અથવા ગુણધર્મને પ્રગટ વારસો અથવા પ્રભાવી વારસો કહે છે। ઉદાહરણ તરીકે આંખનો રંગ, ચામડીનો રંગ, શરીરનો બાંધો વગેરે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો ઊંચાઈ, વજન, બાંધો વગેરે છે। બરોબર, જો આ પણ વ્યાખ્યા મિત્રો યાદ કરી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે। હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ વિકાસના તબક્કામાં ગર્ભાવસ્થાનો શું સમયગાળો છે? તો 0 થી લઈને 9 માસનો છે મિત્રો। આ ડાયરેક્ટ આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર। હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસના તબક્કામાં શિશુ અવસ્થા, જેને આપણે બાલ્યાવસ્થા કહે છે મિત્રો, એનો સમયગાળો શું છે? તો જન્મથી લઈને 6 વર્ષનો સમયગાળો છે મિત્રો આ શિશુ અવસ્થા અથવા બાલ્યાવસ્થાનો સમયગાળો।
હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસના તબક્કામાં કિશોર અવસ્થાનો શું સમયગાળો છે? તો 6 થી લઈને 12 વર્ષનો જે સમય હોય છે ને મિત્રો, એ કિશોર અવસ્થાનો સમયગાળો કહેવાય છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસના તબક્કામાં તરુણ અવસ્થાનો શું સમયગાળો છે? તો 12 થી લઈને 18 વર્ષનો જે સમય છે મિત્રો, એ વિકાસના તબક્કાના અંદર તરુણ અવસ્થાનો સમયગાળો છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસના તબક્કામાં પ્રૌઢ અવસ્થાનો શું સમયગાળો છે? તો વિકાસના તબક્કાના અંદર મિત્રો પ્રૌઢ અવસ્થાનો જે સમયગાળો છે ને, એ 40 થી લઈને 60 વર્ષનો છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળ મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો બાળ મનોવિજ્ઞાનના પિતા તરીકે મિત્રો જીન પિયાજે ઓળખાય છે. બરોબર, જીન પિયાજે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજે કયો સિદ્ધાંત આપ્યો છે? તો બૌદ્ધાત્મક જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે મિત્રો, આ જીન પિયાજે. બરોબર, બૌદ્ધાત્મક જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત આપેલો છે જીન પિયાજે, યાદ રાખી લેજો. તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે? અને બાળ વિકાસના અંદર મિત્રો 15 ગુણનું પૂછાશે. બરોબર, આ બધા પ્રશ્નો તમને 100% જોવા મળશે. એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને તમે પણ 2 થી 3 વાર જોજો મિત્રો. અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલ આપણી છે મિત્રો, એને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજેનો બૌદ્ધાત્મક જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંતમાં સંવેદનાત્મક તબક્કામાં કેટલી ઉંમરના બાળકો હોય છે? તો જન્મથી લઈને 2 વર્ષના બાળકો હોય છે મિત્રો. આ મહત્વના પ્રશ્નો છે, આના અંદરથી ક્વેશ્ચન 100% આવશે. બરોબર, લખીને આપી દઉં તમને. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજેનો બૌદ્ધાત્મક જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતમાં પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં કેટલી ઉંમરના બાળકો હોય છે? તો 2 થી 7 વર્ષના બાળકો હોય છે. જો મિત્રો આ જે તબક્કાઓ જે જીન પિયાજે આપ્યા છે ને મિત્રો, બૌદ્ધાત્મક જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતના જે આ તબક્કા આપ્યા છે ને મિત્રો, એના અંદરથી આ વર્ષના અંદરથી ક્વેશ્ચન 100% પૂછાય છે. બરોબર, આ તબક્કાના અંદર કયા વર્ષના બાળકો હોય છે એવા ક્વેશ્ચન બનતા હોય છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજેનો બૌદ્ધાત્મક જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંતમાં મૂર્ત ક્રિયાત્મક તબક્કામાં કેટલી ઉંમરના બાળકો હોય છે? તો 7 થી લઈને 11 વર્ષના બાળકો હોય છે. તો જો મિત્રો તમારા માટે હવે મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે સૌપ્રથમ ફોલો કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. અને બીજું કે ટેટ માટેના મહત્વના વિડીયો પણ તમને અપલોડ કરવામાં આવે છે ટેલિગ્રામમાં, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. અને બીજું મિત્રો, ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે સૌપ્રથમ ફોલો કરી દો, કારણ કે એના અંદર મિત્રો આપણે સ્ટેટિક જીકેની રીલ્સ બનાવી છે અને જીકે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. આના સિવાય હું એના અંદર મિત્રો એજ્યુકેશનની અપડેટ આપું છું, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, પરીક્ષા ક્યારે આવશે, રિઝલ્ટ કયું આવ્યું છે, આ બધી માહિતી મિત્રો તમને એના અંદર મળશે. આ બધી માહિતી તમને મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર આપવામાં આવશે. એટલા માટે મિત્રો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે તમને એજ્યુકેશન અપડેટ માટે આ બંને ગ્રુપ તમને 100% કામ આવશે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજેનો બૌદ્ધાત્મક જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંતમાં અમૂર્ત ક્રિયાત્મક તબક્કામાં કેટલી ઉંમરના બાળકો હોય છે? તો 11 થી લઈને 15 વર્ષના બાળકો હોય છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈગોત્સકીયનો અધ્યયનનો સિદ્ધાંત કયો આપેલો છે? તો અધ્યયનનો સામાજિક રચનાનો સિદ્ધાંત વૈગોત્સકીએ આપ્યો છે મિત્રો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગનો સમષ્ટિવાદી સિદ્ધાંત કયો છે? તો આંતરસૂઝ દ્વારા અધ્યયન. યાદ રાખી લેજો, આંતરસૂઝ દ્વારા અધ્યયન. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકમાં થતો ગુણાત્મક પરિવર્તન અને બોલવા વિચારવાના સામર્થ્યમાં થતો વધારો એ શું સૂચવે છે? તો વિકાસ એ સૂચવે છે. બરોબર, તો વિકાસની મિત્રો આ વ્યાખ્યા કહેવાય. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલરે કયા પ્રકારના શિક્ષણમાં હિમાયત કરી છે? તો જો મિત્રો કોહલરે કયા પ્રકારના શિક્ષણની હિમાયત કરી છે? તો આંતરસૂઝ દ્વારા અધ્યયનની હિમાયત કરી છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એલિઝાબેથ હરલોકના મતે વિકાસ એ કેવો ફેરફાર છે? તો વિકાસ જે છે મિત્રો એ ગુણાત્મક ફેરફાર કહેવાય. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું વજન કેટલા કિલોનું હોવું જોઈએ? તો જો મિત્રો ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું વજન કેટલું હોવું જોઈએ? 2 થી લઈને 4 કિલોનું હોવું
કરવું જોઈએ બાળક. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે. તો 2 પરિબળો છે મિત્રો વિકાસને અસર કરતા પરિબળો. બરોબર, કોઈને આવડતું હોય મિત્રો તો કોમેન્ટની અંદર જણાવજો. બરોબર, તે વિકાસને અસર કરતા પરિબળો કયા છે કે જેથી કરીને ખબર પડે કે તમારી તૈયારી કેવી છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નૈતિક વિકાસની 3 કક્ષાઓ દર્શાવો. બરોબર, હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે. તો કોહલબર્ગે મિત્રો નૈતિક વિકાસની 3 કક્ષાઓ દર્શાવી છે. બરોબર, કોને? કોહલબર્ગે. તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ટેટ 1 માટે મિત્રો આપણે સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવેલું છે જેના અંદર 35-36 વિડીયો બનાવ્યા છે મિત્રો. એ બધાની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર પણ મળી જશે અને ચેનલ પર પણ તમે જોઈને જોઈ શકો છો. હવે 47મા નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો કે લગભગ કેટલા દિવસે બાળક જન્મ લેવા માટે પરિપક્વ બને છે. તો 280 દિવસે મિત્રો બાળક જન્મ લેવા માટે પરિપક્વ બને છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ અવસ્થાનું બાળક પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ ધરાવે છે. તો કિશોર અવસ્થાનું જે બાળક હોય છે ને મિત્રો એ પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ ધરાવતું હોય છે. હવે 49મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કામ શક્તિ, યાદ રાખજો, કામ શક્તિના વિકાસની વિરામ અવસ્થા કઈ છે. તો સુપ્ત અવસ્થા છે. કઈ છે મિત્રો? સુપ્ત અવસ્થા. તો જો મિત્રો આ બાળ વિકાસના 50 પ્રશ્નો આજે આપણે ભણવાના હતા. બરોબર, તો 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત ક્યારથી થાય છે. તો ગર્ભાધાનથી થાય છે મિત્રો આ મનોવૈજ્ઞાનિકોના મતે. બરોબર, વ્યક્તિના જીવનની શરૂઆત ક્યાંથી થાય છે? ગર્ભાધાનથી થતી હોય છે. તો જો મિત્રો આ 50 પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા, ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. આપણી ચેનલનું નામ છે ટીચિંગ અજય અને વિડીયોના મિત્રો લાઇક અને શેર જરૂરથી કરી દેજો. તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર મિત્રો આપણે એકાઉન્ટ બનાવેલું છે મિત્રો જેના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. બરોબર, કઈ ભરતી પડી છે, ક્યારે ફોર્મ ભરે છે, કઈ રિઝલ્ટ આવ્યો છે, આ બધી મિત્રો ડિટેલ્સ આપણે આ બંને એજ્યુકેશન ગ્રુપના અંદર આપવામાં આવે છે. તો આ બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપવામાં આવશે. બરોબર, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દો, તમને એજ્યુકેશન અપડેટ માટે 100% કામ આવશે. અને હા, આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.